ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાએ? મજામાં? તો ચલો આજે આપણે ધોરણ 5 કેકાવર ગુજરાતી, બરોબર, એમાં આપણે પાઠ નંબર 2 પાઠ નંબર છે 2 વરસાદ ને 5 પીપર. તો આપણે તેના વિશે આજે વાત કરવાના છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આ વિડીયો ફક્ત આપણે પાઠ નંબર 2માં જે તમામ પ્રશ્નો આવે છે તેને આવરી લેવામાં આવશે. તો આખા વિડીયોમાં આપણે જે આવતા હોય પ્રશ્નો તે તમામ પ્રશ્નોને આપણે જવાબ જોઈશું. ચાલો મિત્રો, આજે આપણે હવે આગળ વધીએ. 2 વરસાદને 5 પીપર પાઠમાં આપણને એક સરસ મજાનું પેલું કાવ્ય આપેલું છે કે અજાડી સાંજના અંબર ગાંજે મેઘા ડંબર ગાંજે. તો સરસ મજાનું એક કાવ્ય આપેલું છે. કાવ્યના લેખક છે ઝવેરચંદ્ર મેઘાણી, બરોબર, એ એક યાદ રાખજો. ને આપણને આપેલું છે કે લુચ્ચો વરસાદ. અહીં એક વાર્તા આપણને આપી છે કે ભાઈ લુચ્ચો વરસાદ છે એ કેવો હતો, બાળકો શું શું કરતા, આખી એક વાર્તા આપેલી છે. આગળ વધીએ તો આપણે વાર્તાને આધારે પ્રશ્નોત્તરી આપેલી છે. તો વાતચીત કરવાની છે કે પાઠમાં ક્યારે ક્યારે વસ્તુ આવ્યું. તો તમારે જે વાર્તામાં આવતું હોય તમારે મૌલિક જ લખવાનું છે. એટલે તમને જ્યારે મજા આવી હોય, હસવું આવ્યું હોય ત્યારે તમે લખી શકો કઈ કઈ વાતમાં તમને મજા આવી. લુચ્ચો શબ્દ આવતો હોય તો તે કયા લહેરકાથી બોલાય, તો એના વિશે બી તમે વાર્તા કે વાંચશો એટલે તમને આખું સમજાઈ જશે, બરાબર. તો તમારે જાતે જ આ પ્રશ્નો લખવાના છે તો તમને હોમવર્કમાં, બરાબર. હવે આપણે આગળ વધીએ. એકવાર મોઢેથી ફકરો વાંચો. હવે લીટી કરેલા શબ્દોને બદલે ખાનામાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરી બાજુના કૌંસમાં લખો. હવે ફકરો ફરી મોઢેથી વાંચો, બરાબર મિત્રો. ચાલો મિત્રો, આપણે ફકરો આખો વાંચવાનો છે અને એના કાઉન્સમાં શબ્દ આપેલા છે, બરાબર. આ બધા શબ્દો છે સમાન અર્થ ધરાવતા છે, એટલે કે બાજુનો અર્થ. તો બોજરાજ તો બોજરાજ જ છે. એને જાણે મને હેરાન કરવાનું મતલબ શું થાય, તો તે આપણે લખવાનું છે. તો પંજવવું, જો અહીં આપણને આપેલો જ છે તો અહીં કાઉન્સમાં શું આવશે, પંજવવાનું, બરાબર. નક્કી કર્યું હોય એમ લાગે છે. પહેલાં તો હું કહું તે ચાલ મારા ઘરે, તો ના યાર હું આવીને શું કરું, રોજ રોજ તારા ઘરે અવાય. તારી મમ્મી શું કહેશે, એવા નખરા કરેનો મતલબ એટલે ચાળા કરે. આપણને આપેલું છે ચાળા કરે, તો અહીં કાઉન્સમાં લખી દેવાનું ચાળા કરે, બરાબર. હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા સ્વદેશી બનાવટ એટલે દેશી બનાવટ અથવા સ્વદેશી, બરાબર. એટલે સ્વદેશી આવશે, દેશી બનાવટ થાય એટલે સ્વદેશી. માળા બનાવવાનું કહ્યું. હવે તો એની આવવાની મરજી હોય તો પાછો, હા જો મારે ઘરે કામ હોય એમ જ કહે. હું રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી છાનોમાનો જોઈ રહે. છાનોમાનો જોઈ રહે એટલે એનો સમાન કેવું થાય ભાઈ, તો ડોકિયા કરે. તો અહીં લખી દેવાનું ડોકિયું કરે. કે હું કેટલો રિસાઉં છું ને હું ઘરે પહોંચ્યું પછી ભાઈ સાહેબ ધોધ પડે એવા ભારે વરસતા, એટલે કેવો થાય, ધોધમાર વરસાદ. તો એમ લખી દેવાનું ધોધમાર વરસાદ, બરાબર. હવે આખો ફકરોનો આપણે જે સમાનથી શબ્દ થતા હોય તે લખી નાખ્યા છે. આ શબ્દ તમારે બધા યાદ રાખવાનું. દેશી બનાવટ એટલે શું થાય, તો સ્વદેશી. હેરાન કરવાનું એટલે કે પંજવાનું.
આપણને અહીંયાથી બહુ ભારે વરસતા વરસાદ એટલે કે ધોધમાર વરસાદ. બરાબર. તો ચલો મિત્રો આપણે આગળ વધીએ. અહીંયા લુચ્ચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતા શબ્દ શોધીને નિશાની કરો. બરાબર. તમને જે લાગતું હોય ત્યાં નિશાની કરી દેવાની છે. તો હું આપ્યું છે ભાઈ સાહેબ તો ધોધમાર જ રડે છે. ગુનગાર છે એનો નજીકનો અર્થ શું ધરાવે તો વરસાદ મોટા ધંધોળા જેમ વરસે તો બીજું સાચું થાય. બરાબર. 2 નંબરમાં મોઢેથી હસે છે અને આંખોથી રડે છે એનો સમાનાર્થી અર્થ શું થાય તો વાદળા થઈ ગાંજે છે અને વરસાદ થઈને વરસે છે. બરાબર. તો અહીંયા ટીક મારી દેવાનું. 3 નંબરનું મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે છે. આ 3 પ્રશ્નના ઓપ્શન આપેલા છે તો 3માંથી એક આવે એ ટીક કરવાનું છે. આમાં શું થાય તો વરસાદ પલળેલા મોરના પીછા સારા નથી લાગતા. બરાબર. હવે આગળ વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે એનો સમાનાર્થી અર્થ શું થાય તો વરસાદ ધાર્યા કરતાં જુદી જ રીતે વર્તે. બરાબર. સરસ. તો હવે આપણે આગળ વધીએ. અ માટેનો સાચો જવાબ માંથી શોધીને ક્રમમાં લખો. એટલે આ બોક્સમાં આપણે ક્રમ દેવાનો છે. બરાબર. તો હેલીનો મતલબ શું થાય સતત વરસે તેવો એટલે અહીંયા આપણે શું લખી દેવું 4 નંબર. બરાબર. ધોધમાર વરસાદ એટલે જમીનના ખાડા પાડી દે તેવો વરસાદ તો 1 નંબરમાં લખેલું છે. તો 1 લખેલું. ઝરમરીયો વરસાદ એટલે કેવો વરસાદ થોડાક જ પલાળે તરત સુકાઈ જાય. બરાબર ને હમણાં અત્યારે આપણે એવું જ થાય છે થોડો વરસાદ આવે છે. ચલો ઓકે. ઢેફાતોડ વરસાદ એટલે ખેતરના ઢેફા ઓગાળી નાખે તેવો વરસાદ. બરાબર. તો અહીં આપણે 3 નંબર. મુશળધાર એટલે કે સાબલે જેટલી જાડી ધાર વાળો એટલે 2 નંબર. બરાબર. તો આખું આપણે થઈ ગયું. ચલો આપણને જો પ્રશ્ન આપેલા છે એમાંથી લખવાનો છે. બરાબર. પણ અહીં જો આપણને આપું લુચ્ચો વરસાદમાં વરસાદ કુલ 6 લુચ્ચાઈ કરે છે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે પંજવણી કરે છે તે છેતરામણી તેમ નક્કી કરીને લખો. જો 1 2 3 4 5 6 કુલ કીધી છે. બરાબર. એમાંથી 2 આપણને આપી છે છેતરામણી અને પંજવણી. તો 4 જે વધી છે તે આપણે લખીએ. લખો વરસાદ પોતે પહેલો પડે. જવાબ શું થાય વરસાદ પોતે પહેલો પડે છે અને પછી મને પણ પાડે છે. તો હું લખવાનું પંજવણી. બરાબર. હવે 4 નંબર. પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ વધારે છે. બરાબર. તો શું થાય છેતરામણી. પ્રશ્ન નંબર 5. 5 શું થાય બાળક છત્રી ભૂલી જાય ત્યારે આવે છત્રી
લઈ જાય ત્યારે ન આવે, ત્યારે ન આવે તો એને શું કહેવાય? છેતરામણી. બરાબર. હવે છેલ્લું બાકી છે તે લખીએ આપણે. બરાબર. એ બહુ મોટું છે એટલે આપણે જેટલો સમય તેટલું લખશું. મોર બોલાવે ત્યારે આવે નહીં, અને પછી ઓચિંતો આવે. બરાબર. અને તેના પીછા બગાડી જાય છે અને તેની શોભા બગાડી નાખે છે. બરાબર. એટલે પંજવણી કરે છે. તો 6 રીતે આ લુચ્ચાઈ કરે છે. પહેલા 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર. બરાબર. પ્રશ્ન એવો પૂછે કેટલા પ્રકારની લુચ્ચાઈ કરે, તો વરસાદ કેટલા પ્રકારની લુચ્ચાઈ કરે? તો 6 પ્રકારની લુચ્ચાઈ કરે છે. બરાબર. સરસ. તો હવે આપણે આગળ વધીએ. વૃક્ષ માતા. વૃક્ષ માતાનો મતલબ શું થાય? વૃક્ષ માતા વિશે આપણને ઘણી બધી જાણકારી આપી છે. વૃક્ષ માતા છે એક દાદીને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ મળ્યો હતો. શા માટે? કે ભાઈ તેને ઘણા બધા વૃક્ષો વાવ્યા હતા. બરાબર. એ દાદીમાં છે. બરાબર. આ દાદીમાએ કેટલા વૃક્ષો વાવ્યા હતા? તો અહીંયા લખેલું છે 185 વૃક્ષનું વાવેતર કર્યું હતું. બરાબર. અને હવે જો સીમમાં વસ્તી. સીમમાં વસ્તી એક આખી વાર્તા કહો તો વાર્તા આખી એક સ્ટોરી છે. બરાબર. નાની એમથી એમાં આખી વાર્તા આપેલી છે. તો તમે જાતે વાંચી લેવાની અને એના જે પ્રશ્નો આવે તે આગળ જોઈએ. તો મિત્રો આપણે આગળ વધીએ. બરાબર. શું કીધું? છોડ રોપવાનો અભિનય કરો. પ્રશ્નના ઉત્તર આપો. સામા પટેલ વૃક્ષો કેમ રોપ્યા હતા? તેનો જવાબ શું થશે? કે સામા પટેલ હતો તેને વૃક્ષ કેમ વાવ્યા? તો એનો જવાબ આવડવો જોઈએ ને તમને બધાને, કે ભાઈ વૃક્ષ શા માટે વાવ્યા, શું કરતા હતા, એ બધા જ પ્રશ્નો આપેલા છે. વાર્તા વાંચશો એટલે બધા જ પ્રશ્નો આવડી જશે. બરાબર. હવે આપણે મેન વાત કરીએ. જે ખાલી જગ્યા આપી છે, પ્રશ્ન આપ્યા છે, એ આપણે સોલ્વ કરવાના છે. બરાબર. તો ચાલો આપણે એ કરીએ. અહીંયા પાઠનું વાક્ય આપ્યું. અહીંયા તમારા વિસ્તારમાં બોલાતું હોય તેમ લખો. એટલે આ તમારે જાતે જ કરવાનું છે. બરાબર. હવે આપણે આગળ વધીએ. અહીંયા વાર્તા આપી. બરાબર. ફકરો આપેલો છે આ પ્રમાણે બે અલગ અલગ છે. બરાબર. એનું અવલોકન કરી લેવાનું. પછી નીચે આપ્યું છે ચાલી નીકળ એ પ્રવાસમાં. હવે બધાય બાળકોને પ્રવાસમાં જવાની એટલી મજા આવી જાય એટલે વાત પૂછવામાં. એમાં અત્યારે પાછું ચોમાસુમાં તો વરસાદ પડે એટલે આખી ધરતી લીલી ચાદર ઓઢી લે. બરાબર. એમાં આપણને પ્રવાસ લઈ ગયો હોય તો કેટલી મજા પડે. બરાબર. આપણને કાવ્ય આપેલું છે. કાવ્ય પરથી પ્રશ્નો ઘણા બધા છે. અહીંયા આ કાવ્ય કોને લખેલું છે? તો તુષાર શુક્લન. બરાબર. યાદ રાખજો બધાય. હવે જો અહીંયા આપેલું છે કવિ, વરસાદ નીકળવું. કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન કરે? તો કવિ વરસાદમાં નીકળવું. બરાબર. બીજી કઈ કઈ ક્રિયાનું વર્ણન કરે કવિ? તો તે લખવાનું છે. દાખલા તરીકે અહીં એક લખ્યું છે કે વરસાદમાં નીકળવું. કવિએ તો વરસાદમાં નીકળવાનું કહ્યું. બીજી બધી તો હોય છે ને, ઘણી બધી એવી છે કે ભાઈ વાયરા સાથે વાતો થવી. તો અહીં લખી દેવાનું વાયરા સાથે વાતો થવી. બરાબર. બીજું હું લખીએ કે હૃદય છલકવું. હૃદય છલકવું.
હવે વરસાદ, તો ઉપરવાસમાં વરસવું. વરસાદ ક્યાં ક્યાંનો ક્રિયા કરે છે? તો ઉપરવાસમાં. બીજે ક્યાં છે? તો ઉપરવાસમાંથી આવવું. અષાઢી રોપ ઉઘાડવું. બરાબર, તો આપણે શું લખી દઈએ? અષાઢી રોપ ઉઘાડવું. બરાબર, ચલો હવે આપણે આગળ વધીએ. અહીં આપણને જે પ્રશ્ન આપેલા છે તે બધા જોઈ લેવાના છે. બરાબર, હવે જે મેઇન પ્રશ્ન છે, કવિતામાં આ વાક્યો માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો તે લખવાનું છે અહીંયા. બરાબર, તો માટીની મધુર સોડમ રસ્તો બનાવશે અથવા બતાવશે, એના માટે કઈ કવિતાની પંક્તિ આ ઉપયોગ થઈ તે લખવાની છે. એને ઉપયોગ ન થાય તો માટીની ગંધ મીઠી, માર્ગ બતાવશે. બરાબર, બીજા નંબરમાં આપણે પવનની સાથે ગોઠડી કરીશું. તો કવિતામાં એનો શું લખશે? ને વાયરા સંગાથે થશે વાતો. તો હું લખી દેવાનું? ને વાયરા સંગાથે થશે વાતો. ત્રીજું આપ્યું છે નકામું બેસી ન રહેવું. નકામું ન બેસી રહેવાનું થાય, બેસી રહેવા નહીં થાલા. તો અહીં હું લખી દેવાનું? બેસી રહેવાય નહીં થાલા. બરાબર, પ્રશ્ન નંબર 4, હૃદયની લાગણીથી સ્વાગત કરીશું. હૃદયની લાગણી સ્વાગત એટલે હૈયાના હેત થકી સામૈયા કરવાની. હવે પ્રશ્ન નંબર 5 છે ખુરશીથી ઉભરાઈ રહ્યું છે. એનો શું થાય? તો ઉર છલકી રહ્યા છે. ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં. બરાબર, તો આવી રીતે જે વાક્ય પંક્તિ છે એ લખવાની છે. હવે છે આંખ, કાન, નાક અને ત્વચાને લગતી શબ્દો કવિતામાંથી શોધીને લખો. જો આ કવિતામાંથી ઘણું બધું આપણને પ્રશ્ન પૂછાયા છે. બરાબર, તો આંખને લગતા, તો આ કવિતા વાંચવાની છે, એમાં આંખને લગતું જે આવતું હોય એ લખવાનું છે. તો આંખમાં એમાં મારક છે. બરાબર, વહાલક કંઈ લખવાનું, વહાલક, ડાળી, પાંદડા ને ઉજાસ. બરાબર, હવે બીજું છે કાનને લગતી, તો વાતો. કાનને લગતી એક વાતો છે. પછી ભમરો હમણાં ને. હવે નાકને લગતી ગંધ. બીજું તો સુવાસ એટલે કે આપણે સુગંધ લઈએ ને એ. ત્વચાને લગતા તો ભીનું તો ઘાસ, રોગ, પછી ઠાલા ને હેત. બરાબર, તો આવી રીતે આખું જે લખતા છે બધાએ લખી નાખવાનું છે. બરાબર, ચલો હવે આપણે આગળ વધીએ. હવે કવિતાના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. બરાબર, આમાં એટલામાં સમય એમ છે નહીં. બરાબર, તો જે સમય છે કે તે પહેલાં પતાવીશું, પછી બીજું આપણે આગળ વધશું. બરાબર, તો ચોમાસામાં પાવાગઢ પ્રવાસે જવું, ચર્ચા નક્કી કર્યો અને તમે શું લઈ જવાના તમારા આ હોમવર્કમાં. બરાબર, આ તમારે હોમવર્કમાં આપી દેવાનું છે. બરાબર, નીચે કઈ કઈ વસ્તુ લઈ જવાની છે તે. બરાબર, ચલો આગળ આપણે વધીએ. હવે આ બધું જે વસ્તુ લઈ જવાની છે તે લખવાની છે તમારે અહીંયા બધું. બરાબર, હવે જે મેન છે તે આ છે. બરાબર, તો એના વિશે આપણે વાત કરીએ. કેટલીક વસ્તુઓ અને વ્યક્તિઓ તેમની વિશેષતા સાથે આપેલી છે, તે જોડીને ઉપયોગ કરીને વાર્તા પૂરી કરો.
તે માટે વાર્તાનું વાક્ય યોગ્ય બને તે રીતે શબ્દ જોડીમાં જરૂર ફેરફાર કરો. હવે એક કિસ્સો હતો, તેને ખાલી જગ્યા ગમતો હતો. આમાંથી બધું આપણે લખવાનું છે, બરાબર? તો તેને ખાલી જગ્યા ગમતો હતો. શું ગમતું હતું? તો તે લખવાનું આપણે છે. ચલો અહીંયા ત્યાં જે લખવાનું હતું તે આપણે લખીએ, બરાબર? તો અહીં 2 ખાલી જગ્યા કે 1 2, તો અહીં હું નાનકડો નીરજ ગમતો હતો. હું લખવાનું નીરજ. તેને નીરજના નવા નક્કોર શર્ટ પર બેસવું હતું, પણ નીરજે તો કહી દીધું ભાગ અહીંથી. ઓ કેવું કીધું? તો તમારે ખબર પડશે ને કેવું કીધું હતું. ગંદા ખિસ્સા. શું કીધું તું? ગંદા ખિસ્સા. ખિસ્સું તો રડી પડ્યું. પોતાનું આંસુમાં ધોવાઈને કેવું થઈ ગયું હતું? તો ઉજળું. કેવું થઈ ગયું? ઉજળું, ચોખ્ખું. ત્યાં તો ખાલી જગ્યા આવ્યા. હુંફાળું. અહીં લખવાનું હુંફાળું. કોણ આવ્યા હતા? તો ખબર છે ને, સુરત દાદા આવ્યા હતા. તેમણે ખાલી જગ્યા સૂકવી દીધું. કોને સૂકવી દીધું હતું? તો ભીના કિસ્સાને. તો અહીં લખી દેવાનું ભીના, અને શું લખી દેવાનું? ખિસ્સા સૂકવી દીધું. પછી ખિસ્સું ધોબી પાસે ગયું. ધોબીએ ખાલી જગ્યા ફેરવી દીધું. ગરમ ઇસ્ત્રી. અહીં આવશે તો ગરમ અને ઇસ્ત્રી, બરાબર? ખિસ્સું કેવું થઈ ગયું? ફાકડું. પણ કેવું ફાકડું થઈ ગયું? કડક અને ફાકડું. ખિસ્સું તો પહોંચ્યો દરજીને ત્યાં, બરાબર? શું કે ખાલી જગ્યા, તો તરત જ તેને શું કર્યું? દરજીએ શું કીધું? દરજીએ તો તરત જ નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસાડી દીધા, બરાબર? ચલો આપણે આ પૂરું થઈ ગયું. તમારા ધોરણ 4માં તો આ કાંઈ જરૂરી છે નહીં, બરાબર? હવે તો આપણે જે જરૂરી છે તે આગળ વધીએ. અહીંયા ધ્યાન આપો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પછી ટેબલમાં નોંધ કરો કે શાના વિશે ખાસ માહિતી મળે છે. આ ખાલી જગ્યા કેવી? તો મજેદાર. અહીં લખી દેવાનું મજેદાર, બરાબર? જે આવતું જશે તેમ આપણે લખતું જવાનું છે, બરાબર? પ્રવૃત્તિ માટે તમારી શાળામાં કેવી રીતે? તો સાવધાનીપૂર્વક. શું લખી દેવાનું? એ લખ્યું જ છે સાવધાનીપૂર્વક. સાવધાનીપૂર્વક, બરાબર? જગ્યા શું? તો તમારા ખાલી જગ્યા કેટલા? તો કેટલા? તો આપણે છે થોડે. એ લખ્યું છે થોડે, તો અહીં લખો થોડે. મિત્રને કેટલે? તો એ આપણે થોડે લખીશું, બરાબર? થોડે. થોડે આવશે અને એક એ બી લખી શકો, બરાબર? ખાલી જગ્યા કેવી રીતે? તો પાછું કેવી રીતે? ધીમેથી. પ્રશ્ન જો કેવી રીતે? તો શાંતિથી, બરાબર? હું કીધું અહીં વિગતો આપી, નામ આપ્યા, ક્રિયા આપી, ખાસ માહિતી, બરાબર? બેનું આપી દીધું. મિત્ર હોય તો શું કરવાનું? તો આપણે નામ આવે, બરાબર? મિત્ર ક્રિયાનું આવે, મિત્રનું નામ આવે. તો ખાસ માહિતી તો મિત્ર એક જ માટે તો અહીં એક લખો, બરાબર? ઊભા રહેવું શું છે? નામ નથી, શું છે? ક્રિયા છે. તો ક્રિયામાં ટીક મારો. હું લખું થોડે દૂર, બરાબર? બોલવું શું છે? ક્રિયા, બરાબર?
ધીમેથી. સાંભળવું શું છે? તો ક્રિયા. બરાબર. તો શાંતિથી. બરાબર, શાંતિથી આપણે સાંભળશું ને એવી રીતે. ચલો પતી ગયું, આ બધું જોઈ લેવાનું. ચલો આપણે અહીંયા ધ્યાન હવે સ્વર ચિહ્ન મૂકવાના છે. જો અહીંયા આ તો તમને પરીક્ષામાં આઈએમપી મોસ્ટ, બરાબર, એટલે આઈએમપી મોસ્ટ કરી દેવાનું. આ પૂછાય ને પૂછાય તે, બરાબર. હવે જોઈ લો કે ક્યાં પૂછાય એવું છે તે લખવાનું. જો અહીં લખ્યું છે ખાલી ચિહ્નો મૂકવાના છે, બરાબર. દિવ્ય જાનકી લખી દીધી એવી રીતે. તો હથિયાર થાય, બરાબર. કતર તો એમ થાય કાતર. ગરજ તો એમ થાય ગુજરાત. નાળિયેર, બરાબર. આકાશ, ઘડિયાળ, પતંગિયું, વાછરડું, બરાબર. એવી રીતે પૂછીને દીર્ઘ કરી નાખવાનું છે, બરાબર. અહીંયા એવું છે ચોરસને મૂકીને વાક્ય બનાવો. સુરેખા મારી બહેનપણી છે, તો અહીંયા લખ્યું છે તો એને શું જવાબ થાય? એટલે તે મારા એટલે શું થાય? જે થતું એ આખે આખું લખી દેવાનું કે ભાઈ મારી નિશાળમાં જો ભણે છે, બરાબર. કાનો માત્ર મૂકી દેવાનું, એટલામાં કાનો માત્ર મૂકી દેવાનું, બરાબર. જવાબ થઈ જાય. એવી રીતે આ બધાય કરી નાખજો. ઓકે, ચાલો આપણે પાઠ પૂરો થવા આવી ગયો છે. તો આપણે હવે જે ઘડિયા લગભગ સરખા શબ્દો છે તેના વિશે વાત કરી લઈએ. કયા શબ્દ થાય? ડોક્યું કરે. ડોક્યું કરે એનો મતલબ શું થાય? નજર નાખે. નજર નાખે, બરાબર. ચાળા કરે, આપણે જોયું હતું ને ચાળા કરવાનો મતલબ શું થાય? નખરા કરે. શું કરે? નખરા કરે, બરાબર. વાટ, તો વાટનો મતલબ શું થાય? રાહ, પ્રતીક્ષા, રાહ જોઈએ, બરાબર. સામ્ય કરવા, તો સામ્ય કરવાનો મતલબ શું થાય? આવકારવું. શું થાય? આવકારવું, બરાબર. મહેમાન આવે એને આવકારવું એટલે સામ્ય કરવા, બરાબર. કમ્પ્લીટ. હવે શબ્દ ભંડાર છે. કોઈ બી શબ્દ તમે લખી શકો. દાખલા તરીકે પક્ષી, ત્રાળ, શોભા, ભૂલ, ઈચ્છા, ન્યાય, પ્રાર્થના, મરણ, કિનારો, ટુવાલ, આવક, બગીચો, બલિદાન, હથિયાર, પડછાયો, બરોબર. આવી રીતે કોઈ બી શબ્દ તમે લખી શકો છો શબ્દ ભંડારમાં. પૂરા પાઠમાં આવતા હોય તે શબ્દ લખી શકો. આ શબ્દ ઘણા બધા આપણને ઉપયોગી બને, બરોબર. અને આ ખાસ કરી નાખવાનું. લગભગ સરખા શબ્દો છે તે એ પરીક્ષામાં આપણને પૂછાય છે. અંબરનો મતલબ શું થાય? તો આકાશ. મેઘાડંબરનો મતલબ તો કાળા વાદળા, બરાબર. જમાવટ, કોઈ બી આવી કે. તો ચાલો મિત્રો, આપણે આજે આ ગુજરાતી ધોરણ 5 એનું પાઠ નંબર 2 વરસાદને 5 પેપર આખા જેટલા પ્રશ્ન આપણે આવતા હતા પાઠમાં તે બધા જ આવડી લીધા છે. બધાના જવાબ આપણે લખાવ્યા છે. જે તમારે લખવાના હતા તે આપણે તમે જાતે લખી શકો. બાકી જે ઇમ્પોર્ટન્ટ હતા, આઈએમપી મોસ્ટ હતા, તે બધા જ પ્રશ્ન આપણે લખાવી દીધા, બરાબર. તો આપણો આ પાઠ આપણો પૂરો થાય છે. અને આવા નવા વિડીયો જોતા રહેવા માટે આપણે તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો
અને આજુબાજુના દોસ્તાર મિત્રો હોય એને બધાને શેર કરી દેજો. એના લીધે આપણે બીજા બધાને ઉપયોગી થાય. બરાબર મિત્રો? ચાલો મિત્રો, આવજો.